તો નમસ્કાર મિત્રો, આજે આવ્યો છું બાલાસિનોર તાલુકાના કિલોદરા ગામની અંદર, કારણ કે અહીંયા મારી જોડે ઊભા છે રવિન્દ્રભાઈ. તે 3 વર્ષ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરે છે. ફોર્મ ભર્યા પછી પંચાયતની અંદરથી મકાન પાસ થાય છે અને ત્યારબાદ રવિન્દ્રભાઈ પંચાયતમાં જાય છે અને ત્યાંથી કહેવામાં આવે છે કે તમારા નામનું કોઈ મકાન મંજૂર નથી થયું. પરંતુ રવિન્દ્રભાઈ ઓનલાઈન ચેક કરાવે છે. જો ગામના જે એક જાગૃત યુવાન છે, શિક્ષિત યુવાન છે, તેમની પાસે જઈને એક ચેક કરે છે. ત્યારે એમને એવું ખબર પડે છે કે મારા નામનું મકાન મંજૂર થયું છે અને તે મકાનના પૈસા બીજાના ખાતામાં પડી રહ્યા છે. તો ત્યારે આપણે આ બાબતે વાત કરીશું મુકેશભાઈ જોડે. તો મુકેશભાઈ જણાવશો શું થયું હતું સાચી હકીકત? હા, તો પહેલા તો બધાને નમસ્કાર. આ ભાઈએ 2018માં મકાન માટે અપ્લાય કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના, જે જિલ્લામાં, તાલુકામાં અને ગ્રામ પંચાયતમાં બધા લોકોને, ગરીબ લોકોને મળવા પાત્ર યોગ્ય છે યોજના, બરોબર. તો આ ભાઈએ 2018માં અપ્લાય કરી હતી. તો આ ભાઈનું ઘર મંજૂર થયેલું છે 2024-25ની સાલમાં. આ ભાઈનો પહેલો હપ્તો પડેલો છે 30,000. તો આ ભાઈનો હપ્તો પડેલો 30,000. તો આ ભાઈનું નામ છે પહેલા તો પટેલ રવિન્દ્રભાઈ ભીખાભાઈ. આ ભાઈનું નામ એ હતો. આ ભાઈનો 30,000નો હપ્તો પહેલો પડેલો હતો. આ ભાઈ પહેલા તો પંચાયતમાં જઈને સરપંચ સાહેબને પહેલા પૂછ્યું કે ભાઈ મારું ઘર મંજૂર થયેલું છે. તો ભાઈ એવું કહ્યું કે તમારું ઘર કોઈ મંજૂર થયેલું નહીં, તમે અપ્લાય કરેલી પણ એ ઘર તમારું કેન્સલ થયેલું. એવું કહ્યા પછી આ ભાઈ મારો ફ્રેન્ડ થયા ભાઈ, તો એ ભાઈ કહ્યું કે મારું ઘર આ રીતનું થયેલું હતું. અમે ઓનલાઈન ડિટેલ કાઢી. તો પછી અમે ઓનલાઈન ડિટેલમાં એવું જાણવા મળ્યું કે આ ભાઈનું ઘર 2024-25માં મંજૂર થયેલું છે અને 30,000 ઇન્સ્ટોલમેન્ટ પહેલો બી હપ્તો બી પડી ગયેલો છે. આ હપ્તો પડેલો આ ભાઈના ખાતામાં નથી પડેલો, જે એમના નામે સેમ નામે જે ડાળવાળા ફરિયામાં રહેતા જે સરપંચ છે, એમના ભાઈનું નામ છે પટેલિયા રવિન્દ્ર કુમાર ભીખાભાઈ. એમના ખાતામાં સરપંચ હપ્તો નખાયેલો હોય અને એ ભાઈનો એકાઉન્ટ નંબર છેલ્લા 4 અંક તમને બીઓબીનું એકાઉન્ટ છેલ્લા 4 અંક તમને જણાવું છું, 8226 નંબરનું છે. એ પેમેન્ટ ડેટ છે 1/3/2025. ઓર્ડર શીટ છે 23/2025ના દિવસે. કોઈ રવિન્દ્રભાઈનો ખાતા નંબર આપી દીધો અને આ રવિન્દ્રભાઈને જે સાચા હકદાર હતા મકાનના, જેમનો મકાન પાસ કરતી વખતે જેમનો ફોટો પાડ્યો હતો, જે વ્યક્તિ ફોર્મ ભર્યું હતું, તે વ્યક્તિને લાભ આપવામાં આવતો નથી. તો બાલાસિનોર તાલુકાના જે અત્યારે ટીડીઓ સાહેબ છે તેમને હું વિનંતી કરું છું કે સાહેબ, આજે તમારા સરપંચો, તમારા અંડર જે કામ કરતા સરપંચો, જે પ્રજાના પ્રતિનિધિ છે, તે લોકો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ જે ખરેખર જે લોકોને પૈસાની જરૂર હોય, જે ખરેખર હકદાર છે, તેમનો લાભ છીનવીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તો આ બાબતે સત્વરે કાયદેસરના પગલાં લેવામાં આવે. તેમજ મહીસાગર જિલ્લાના જે અત્યારે IAS ઓફિસર સાહેબ છે, તમે DDO સાહેબ છો, તો તમે પણ